વરરાજ આપણને ભેગા થઈ ગયા છે અને આપણે એની સાથે જ જોડાઈ જઈએ છીએ. જમાવટ થઈ જવી જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. આજે ફરી મળે એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે ઘુઘરાળા એક જાનમાં જાય છીએ. આપણા વ્યુઅર્સ છે. તમને એવું લાગશે કે હું મારા સંબંધી ત્યાં જાઉં છું, પણ હું ખાસ ખુલાસો કરું છું કે ચંદ્રદીપભાઈ ખુમાણ સિમરણ જે એડવોકેટ છે, આપણને લાસ્ટ ટાઈમ ચાંદગઢની અંદર મળ્યા હતા ભગીરથભાઈ ત્યાં મેરેજમાં. અને આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વ્યુઅર છે અને ખૂબ જ આપણા વ્લોગ લાઈક કરે છે. અને તેણે આપણને ખાસ આમંત્રણ આપ્યું કે તમે મારી જાનમાં 4 તારીખે ઘુઘરાળા આવો. તો આપણે ઘુઘરાળા જઈએ છીએ. ખૂબ મજા આવવાની છે. ફરી વાર એક ઘોડાની ધડબડાટી હશે. ચંદ્રદીપભાઈ વરઘોડે ચડ્યા હશે, તોરણ જશે. તો ચાલો આપણે જલસા કરીએ ચંદ્રદીપભાઈની જાનમાં. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ખૂબ ખૂબ મજા આવશે. કારણ કે અમારી કાઠિયાવાડી પરંપરા, જે કાંઈ અમારી સંસ્કૃતિ છે, કાઠી સંસ્કૃતિ, એ દરેક તમને વસ્તુ જોવા મળશે. સાફાની તો તમને બધું ખ્યાલ જ છે. તો સાફા અને ઘોડાની ધડબડાટી ને આવું કાંઈક ને કાંઈક નવીન નવીન જોતા જ રહ્યો. રામ રામ. હાલો, વરાજ આપણને ભેગા થઈ ગયા છે અને આપણે એની સાથે જ જોડાઈ જઈએ છીએ. જલસુડી જ કરવાની છે આજે નકરી આપણે. રાજભા પાસે બીજી તો કઈ આશા રાખવાની ન હોય. રામ રામ. અમારા પ્રસંગમાં પધાર્યા માંદરિયા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આજ તો અમારો પ્રસંગ ને તમે ઉજળો કરીને બતાવશો એવું લાગે. તમારી રીતે જમાવટ થઈ જવી જોઈએ. રેકોર્ડિંગ શરૂ છે આમ મારી રીતના હું આગું છું. ખાસ રાખજો. અમારે મેળો નો સાંભળવું પડે. હા, તમને નથી કહેતો, તમે કઈક ઊંધું ન લેતા. હું તો ભાઈ મારા મામા દીકરી એને ફોન કર, તમે તો ભાઈ છો. ડાયરાની મોજે મોજ. અમારી કાઠિયાવાડી ડાયરા આવી જ રીતે બધી ધડબડાટી ને હુવાણું ને બધું હમણાં ફૂલેકું ચાલુ થશે. એટલે ઘોડાની ધડબડાટી થશે જે વરઘોડામાં. અને એડવોકેટ શ્રી JR વાળા સાહેબ, સુપ્રીમ કોર્ટો, કાંઈ ઘટે નહીં, આપણને આજ મળી ગયા છે. એટલે આપણને આજ મજા આવી ગઈ. તો કે ને સારું માણસ મળે તો આપણો દિવસ બની જાય. એમ અમારે JR વાળા સાહેબ મળી ગયા. આમ તો ઘણું પાસે એ મળ્યા એટલે એમ થઈ ગયું આપણો આજ તો દિવસ કમ્પ્લીટ. હાલો હવે હોવાણું કરીએ નહીં. અરે જ્ઞાનનો ભંડાર છે. અમરેલી નહીં, સુપ્રીમ કોર્ટ સુધી ગમે નહીં તમારે કેસ ગમે એવા હોય એ સોલ્વ કરી દે. કોઈ ન કરે નહીં. અને મારો જાત અનુભવ છે, કાંઈ ખોટું નથી.
આપનું ભાઈ શુભ નામ? અજીતભાઈ ખુમાણ. ખુમાણ પરિવારમાં બધાને સાફા બાંધતા આવડે છે, તો આપણે શીખવા જેવું છે કે ભાઈ આપણે પણ સાફા કેમ બાંધવા શીખીએ. તો આપણે થોડા દિવસ પછી ટ્રેનિંગ લેવી છે કે સાફા કેમ બંધાય. જરૂરી છે, ના જરૂરી છે. સાફા દરેક કાઠી સમાજમાં બધાને બાંધતા આવડવા જ જોઈએ. જેમ આપણે ગૌરવ હોવું જોઈએ ને, જેમ ઘોડા હોય કુદાવવામાં આપણી માસ્ટરી છે, એમ સાફા બાંધવામાં પણ આપણી માસ્ટરી હોવી જોઈએ ને. તો નાના દીકરાઓને બધાને આપણે શીખવાડવાનું છે. જો આજે કેટલો સરસ મજાનો સાફો બાંધે છે એમ. હા, હું કહું છું જીરાનું ઘરેણું છે અજીતભાઈ. સાફા બાંધવા માટે દૂર દૂરથી એને કોલ આવે છે. ઓહો, આવી મોટી હસ્તી આપણને ખ્યાલ નહોતો. આજે આપણને અચાનક ઘૂઘરાળામાં મળી ગયા. ના આમાં હસવાની વાત નથી. સાફા બાંધતા આવડી સારી વાત છે ને, ગર્વ થવું જોઈએ ને. આપણને એ આનંદ થયો કે ભાઈ આપણી હારે છે અજીતભાઈ. હા. બીજા ઘણા બધાને સાફા બાંધતા આવડતા હશે ને? હા, બધાને આવડવા જ જોઈએ એમ. અને ખરેખર તો